કે આ ગઢવી કાપો કાપો શું કહે છે એમ તો ચોખવટ કરી દો, પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો અંદર હોવા જોઈએ. હું એવું 2014 થી વિચારતો હતો, 2014 થી કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે યુદ્ધ કરાવી દે કે પાકિસ્તાન અરે કાંઈક તો કરશે, પણ હમણાં અમને સમજાણું ના તો યુદ્ધ કરવું પડ્યું ના મિસાઇલ છોડવી પડી, એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું, કટોરા લઈને ઊભી ગયું. બોલો, આપણે બધા એક થયા તો હજી ઘણું થવાનું છે. જવાબદારી આપણી છે. આપણે ગમે ત્યાં કચરો કરીને જ્ઞાતિવાદ ફેલાવીને આમ કરીને તેમ કરીને તો ભેળું ન થાય. જવાબદારી એક એક માણસની આવે તો ભારત માટે હું તમે કંઈ કરી શકીએ. અને આજે ઘણું બધું થઈ રહ્યું છે અને એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની પણ એક આપણે ત્યાં પીડા આપણને થાય છે જે થઈ રહ્યું, એટલે પ્રકૃતિ બચાવવાનું પણ આપણે કામ કરવું જોઈશે. ઝાડવા, નદીઓ, દરિયો, ડુંગરા એ બધી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એ આપણે બરાબર રાખશું તો બીજું આપણને ભારત જેવો કોઈ દેશ નથી યાર. બધા દેશને આપણે કોઈની ઓલી નથી, વંદન છે, પણ ભારત ભારત છે. 3 ઋતુઓ અહીંયા આપી છે, તમે વિચાર કરો. એટલે હું વાત એ કરતો હતો કે આપણી વડે નથી પાકિસ્તાન. વડ વગર કોઈથી ધીંગાણું ન કરવું. અહીં બેઠેલાને કહી દઉં, ભટકાવા જેવું હોય ત્યાં ભટકાવું, અમુક ઠેકાણે સાઈડ આપી જવાય. હા, નકર વડલો ને ભીંડો બાંધે તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એ તો સાચી વાત છે કે નહીં? હાવ જ હોય છે. સિંહ હોય છે, પણ સિંહને એન્ટ્રી પાડવાની ન હોય. એ હાલ્યો આવતો હોય ને તો એની સાલની ખબર પડી જાય. એમ એને એન્ટ્રી બહુ કોને શેઢાડીને પાડવી પડે. તમે જોઈ ને હેઢાડી, એ હુયા ઊભા કરીને ફૂ ફૂ વાટા જ મારતી હોય. ઓલો તો આમ કરમદીના ઢુવામાં બેઠો હોય જેવી તેવી જટા દેખાય ત્યાં એટલું જ થઈ જાય, એ અહીંયા બેઠો, ફોટો પાડવાનું યાદ ન આવે. ને આજ તમે પંચમહાલ જિલ્લામાંથી આખા કોઈ પણ અમારી ગાંધીગીરમાં ફરવા માટે આવો અને તમે હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે રાવલને કાંઠે, હિંગોળાને કાંઠે, શેત્રુજીને કાંઠે, મસુંદરીને કાંઠે તમે નીકળો અને ધીરો 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 હાવજ હાલ્યો આવતો હોય પંજા નાસી અને તમે જોઈ ગયો. જોયા પછી પાછા તમે અહીંયા આવી જાઓ. પછી તમે 20 વર્ષ સુધી ગીરમાં ન આવો અને 20 વર્ષે તમે ગીરમાં ફરવા માટે આવો. બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય પણ એ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત ન ભૂલાય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. તમે યુવાન ધન છો, યુવાનો છો તો એટલું યાદ રાખજો કે આપણી આજુબાજુમાં કોઈની બેન દીકરી નીકળી હોય ને એને ફિલિંગ થવી જોઈએ કે મારો માડી જાયો વીર ઊભો છે, અહીંયા મારે ડર ન હોય, અહીંયા મારે બીક ન હોય. બાકી તો કેટલાય રોલા પાડવા રખડે છે. હા, એનાથી સેટા જ રહેજો. તમને તમારું કુળનું ભાન નહીં રહેવા દે એવા પણ ઘણા રખડે છે. હા, એમને નીકળી પડ્યા થાવ એની વાત નથી. એની શું નોંધ કરવાની હોય? જેને જીવન જીવા છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. ઓલી નહીં, જૂની એક સરસ વાત છે, આપ જીવનમાં ઉતારવા જેવી છે યુવાનોને. જૂના જમાનામાં એક માણસ છે, એક સાધુની પાસેથી ભાષાઓ શીખી, પશુ પક્ષીની ભાષાઓ શીખી ગયો અને સાધુની ખૂબ સેવા કરીને પછી એને આશીર્વાદ આપ્યા ને એને શીખાડ્યું. ભાષાઓ હોય છે બધાની, આપણા ઋષિમુનિઓ સાંભળતા અમુક પશુ પક્ષીની ભાષાઓ. એ ભાષા શીખી ગયો, ઘરે આવ્યો અને પછી એને ખબર પડી ગઈ હવે પશુ બોલે પક્ષી બોલે એને બધી ખબર પડી જાય. એમાં એક દી રાત્રે બે બિલાડી વાતો કરતી હતી. એ કે આપણા ગરધણીની જે ભેંસું, આ સારી 2 ભેંસું રહી ને હમણાં મરી જવાની છે, તો ઓલા ભેંસું વેચી નાખી, કારણ કે ખબર પડી ગઈ કે આ મરી જાય, વેચી નાખી. પછી થોડાક દી પછી પાસે કૂતરા 2 વાતો કરતા હતા. એ કે આપણા ગરધણીની હારામાં હારી ઘોડી છે ને હમણાં મરી જવાની છે, એણે ઘોડી વેચી નાખી. એમ 2-5 વસ્તુ એવી વાતો પશુને સાંભળી ગયા, પશુ પક્ષીને બધું વેચતો જાય. એમાં એક દી 2 બકરીઓ વાતું કરતી હતી. એ કે આપણો ગરધણી નહીં કે હા, એ કે 15 દી મરી જવાનો. અન પીડા ઉપડી, હવે ક્યાં જાવ? સાધુની પાસે પૂગી ગયો સીધો કે બાપુ બચાવી લ્યો. કે કાં? એ કે મારી બકરીઓ વાતું કરતી હતી, જે પેલા થયું બધું થયું જ છે, મેં વેચી નાખ્યા પણ ત્યાં મરી ગયા. તો કે બકરીઓ વાતું કરતી હતી 15 દીમાં હું મરી જઈશ. તો બાપુએ શું કીધું ખબર? બેચ દો.
बहु मोटी बात है समझाई तो के बेच दो कि अपने आप को कैसे बेच दूं मारी जात ने केम हूँ वेची हगू के ते खुमारी वेची नाखी खानदानी वेची नाखी मानवता वेची नाखी मानवता वेची नाखी वेचवामां शुं बाकी रह्युं छे हे बधुंय वेची नाख्युं छे तो हवे तारे हुं वेचवामां बाकी रह्युं छे एनी वातो नथी पण जीवन जीव्या छे एनी वातो जगतना चोकमां रहे छे એટલા માટે नदी नाला फाड़ी ने गाला माथे जाला तला पेलिया तोड़ता तो हत्या वाला माहे पाला सरिता तोड़ महाल खानी वाला खड़कारा एक धारा के भागनाथ जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के मैं दिवाली मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाए